लक्ष्मी नारायण भगवान की जय, श्री रामचंद्र भगवान की जय, प्रज्ञेश्वर महादेव की जय। बोलेगा अधिपति महाकाल की जय, बोलेगा अधिपति महाकाल की जय, बोलेगा अधिपति महाकाल की जय। धन्यवाद। आओ अवश्य भी करने वैसे हाथ खड़ा हो, आंखों बंद, शांत चित्त। अनंत ब्रह्मांड में व्यापक परम पिता परमात्मा ब्रह्म तेजोमय पुंजનું ધ્યાન કરીએ। ભાવના કરીશું પ્રભુ આ બ્રહ્માંડમાં આપની પરમ ચેતના સર્વત્ર સંવ્યાપ્ત છે, ત્યારે એ પરમ ચેતના જ અમારા સૌના હૃદયમાં ઘટ ઘટમાં વિરાજમાન છે। આપની દિવ્યતાને અમે ધારણ કરીએ। એ જ દિવ્ય પ્રવાહ અમારા આત્માની અંદર નિરંતર પ્રવાહિત થાય। આપનું ચૈતન્ય સ્વરૂપ અમર હૃદયમાં સ્થિર બને। જન્મો જન્માંતરના કશાય કલ્મસ દોષ દુર્ગુણ પાપ કુસંસ્કારથી અમ સૌને મુક્ત કરો। આપની દિવ્યતાને ધારણ કરી અમે સૌ સન્માર્ગ તરફ પ્રેરિત થઈ શકીએ। શુભ અને મંગલકારી કર્મ સંપન્ન કરવાની શક્તિ પ્રેરણા પ્રાપ્ત કરીએ। એવી મંગલકારી ભાવના સાથે સૌના મંગલમય જીવનની કામના કરતા એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરીશું। ભર્ગો દેવસ્ય
चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतनिरञ्जनं बिन्दुनादकलातीतं तस्मै श्रीगुरवे नमः। भगवत्याः जगन्मातु श्रीरामस्य जगद्गुरो पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। परम पूज्य गुरुदेव परमवंदनीय माताजी, आद्य शक्ति, वेद माता, देव माता, विश्व माता, माँ गायत्रीના પાવન સાનિધ્યમાં ઉપસ્થિત સર્વ શ્રદ્ધાળુ ભક્તજન પરિજન ભાઈ બહેનો, આપ સૌના અંતરમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને કોટી કોટી વંદન। આપ સૌનું ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાન પ્રથમ દિવસે ખૂબ હૃદયથી ભાવભર્યું અભિવાદન, સ્વાગત। આજનો પવિત્ર પાવન દિવસ સાધનાનો દિવ્ય શુભારંભ આજથી આપણે શરૂઆત કરી। સવારના 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી આપણા ચેતના શક્તિ સ્વરૂપ એવા કેન્દ્રની અંદર ઘણા બધા સાધકો સવારમાં સાધનામાં ખૂબ સરસ મજા અને આનંદ લઈ રહ્યા હતા। ખૂબ પવિત્ર વાતાવરણ, દિવ્યતા, ભવ્યતાથી ભરેલું વાતાવરણ સદગુરુની પરમ કૃપાથી આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે। શાસ્ત્રોમાં તો એમ કહ્યું છે કે ગાયત્રી ઉપાસના જ્યાં પણ થતી હોય તે જગ્યા ઉપર ભગવાનની એ સૂક્ષ્મ ચેતના પ્રવાહિત થતી રહે છે। જ્યાં રહેનાર આવનાર કોઈ પણ વ્યક્તિ હોય એના હૃદયની ભાવનાને પ્રભુ પૂર્ણ કરે છે। એમાં પણ આ સ્થાન એટલે કેટલી ઉર્જાવાળું સ્થાન। કહેવાયું છે કે તીર્થમાં તમે જાઓ એટલે જે શુભ કર્મ કરો એનું 1000 ગણું ફળ મળે, અને જે ખરાબ કર્મ કરો એનું પણ તમને 1000 ગણું ફળ મળે। શુભ કર્મનું ફળ તો શુભ મળવાનું છે સુખના રૂપની અંદર, પણ ખરાબ કર્મ થયું તો એનું ખરાબના ભાવની અંદર પણ કર્મ ફળ મળશે, એટલે કે દુઃખ, કષ્ટ। ઘણા એમ કહેતા હોય કે આટલું બધું કરીએ છતાંય મારા જીવનમાંથી દુઃખ જતું નથી। કારણ શું છે? જાણે અજાણે પણ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે, એના ભાગરૂપે આપણને દુઃખ મળતું હોય। અને એ જ બધા દુઃખોમાંથી ઉગારવા માટે, એ જ બધા દુઃખોમાંથી, કષ્ટોમાંથી, પતન પીડામાંથી ઉદ્ધાર કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ, યુગ દ્રષ્ટા, વેદ મૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી વિશ્વ ગાયત્રી પરિવારની, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરી અને તેમણે એ ગાયત્રી મહામંત્રને પોતે તપી અને સિદ્ધ કરી અને ત્યારબાદ તેમને સંસારમાં મુક્ત કરી દીધો। આજથી 50-60 વર્ષ પહેલા આ મંત્રને કોઈ બોલી શકતા નહોતા, એ મંત્રને તેમને મુક્ત કર્યો। પણ ક્યારે કરી શક્યા? એમને પોતે જીવનમાં અનેક કષ્ટોને સહન કર્યા, અનેક દુઃખોને સહન કર્યા, પોતે જાતને તપાવી 24 લાખ ગાયત્રી મંત્રનું એક એવા 24 પુરસ્ચરણ કરવા, એક પુરસ્ચરણને 1 વર્ષ લાગે। 24 લાખનું એક પુરસ્ચરણ કરવું હોય તો 1 વર્ષ લાગે। પરમ પૂજ્ય ગુરુદેવે આવા 24 વર્ષની સાધના કરી અને ત્યારે ગાયત્રી મંત્રને સિદ્ધ કરી શક્યા અને ત્યાર પછી એ ગાયત્રી મંત્રને મુક્ત કર્યો, આપણા સુધી પહોંચાડ્યો। આજે તમે જુઓ, હર ગામ, હર ક્ષેત્રની અંદર અમે જ્યાં બધે જઈએ છીએ ત્યાં અમે જોઈએ કે કેટલાય દેશોની અંદર, કેટલાય ઊંડા દેશોના પણ એ ઊંડા ગામના અંદર, વિસ્તારની અંદર ગાયત્રી મંત્રને ગુરુદેવ બેઠા છે। જ્યારે આ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે હે શક્તિ હે બ્રહ્મ શક્તિ, તમે ક્યાં ક્યાં સુધી પહોંચેલા છો?
જે વ્યક્તિને ખબર નથી કે ભારત ક્યાં હશે અને એમાં ગાયત્રી મંત્ર એ કેવો હશે, એવી જગ્યાના ટાપુ ઉપર ગાયત્રી મંત્રનું સ્મરણ કરતા કરતા એ વિદેશી લોકો આંખમાંથી દળદળ આંસુ વહાવતા જાય અને એ ગાયત્રી મંત્ર એવો સરસ ગાતા જાય એમની ભાષામાં, એટલે કે એમનું જે ટ્યુન હોય ને એ રીતે બોલતા જાય. ત્યારે આપણને એમ થાય કે આટલા દૂર સુધી હજારો લાખો કિલોમીટર દૂર આવી વ્યક્તિઓના ભીતરની અંદર ગાયત્રી મંત્ર ગુંજતો હોય તો ગાયત્રી મંત્રનું જન્મસ્થાન, એનો પ્રાપ્તિ સ્થાન કયું? તો કે ભારત. અને ભારત દેશના લોકો તો કે એ તો બધા એમાં પડ્યા છે કે હવે મારું જ મોટું કહેવાય, તમારું તો કાંઈ ન કહેવાય, તમે અમારામાં જોડાવ ને તો જ તમે બચો, નહીં તો બચો. ઘણી જગ્યાએ તો આવી ભ્રાંતિ ફેલાવે. ધર્મ ભય ન આપે, ધર્મ આપણને બીવડાવે નહીં, ધર્મ તો આપણી બીકને દૂર કરે, ધર્મ તો અભય વરદાન આપે, ધર્મ તો આપણને મુક્ત કરે, ધર્મ આપણને આનંદ આપે. તમે બીક બતાવીને આપણાથી એવું ના કહેવાય કે તમે અમાર જોડાવો. ગુરુદેવે તો એમ કહ્યું કે બેટા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસે. આ બ્રહ્માંડમાં પરમાત્મા તો અનેક સ્વરૂપે અવતરેલો છે. જ્યારે જેવો સમય આવ્યો તેવું સ્વરૂપ લઈને ભગવાન આવ્યા. એનો મતલબ એવું ના કહેવાય કે વરાહ ખોટા કહેવાય, મત્સ્ય અવતાર સાચા કહેવાય, આ નૃસિંહ અવતાર ખોટા કહેવાય, વામન અવતાર સાચા કહેવાય. એ તો જેવો સમય એવા પ્રકારે એને આવવું પડ્યું, પણ અંતે તો એકનો એક. એટલે પરમાત્મા એક છે ને એ પરમાત્મા કોણ? તો કે તમને જે ગમે તે. એટલે ગુરુદેવે કહ્યું તત્સવી ગુરુવરેણ્યમ, તે ભગવાન સવિતા દેવતા કોણ? તો કે તમને જે ગમતા હોય તે. એટલે તે કરીને આંગળી ચીંધી દીધી. તે કોણ? તો કે તમને જે ગમે તે, તમને જે સ્વરૂપમાં રુચિ થાય એ સ્વરૂપનું સ્મરણ કરી તમે ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરી શકો. ધીયો યો નઃ પ્રચોદયાત. હે પરમાત્મા, તમે સૌને સદબુદ્ધિ આપો, સૌને ઉજ્જવળ ભવિષ્ય આપો. આ પ્રાર્થના ગાયત્રી મંત્રમાં છે. અને એ ગુરુદેવે આપણને એક મહામંત્ર આપ્યો અને એ મહામંત્ર સાથે સવારમાં આપણું બ્રહ્મ મુહૂર્તમાં અનુષ્ઠાન ચાલુ થયું. દર વર્ષની જેમ આજે આપણે 2003ની સાલથી અખંડ અનુષ્ઠાન, 2 અનુષ્ઠાન આપણા ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ સતત આ જગ્યા ઉપર થતા રહ્યા છે. આ આપણી ભૂમિ પવિત્ર ભૂમિ, તીર્થ ભૂમિ બની. હજી બીજા 12 વર્ષ થશે એટલે કે 24 વર્ષ થશે એટલે આ સિદ્ધ ભૂમિ બનશે, આ સિદ્ધ પીઠ કહેવાશે. 24 વર્ષ સુધી જ્યાં અખંડ યજ્ઞ થતો હોય, 24 વર્ષ સુધી જ્યાં અખંડ ગાયત્રી જપ થતા હોય એટલે સિદ્ધ પીઠ કહેવાય. અને આ સિદ્ધ પીઠ આપણા બધાના સાથ અને સહયોગથી થઈ રહી છે. તમારા સૌનો એમાં કોઈને કોઈ અંશ કામ કરી રહ્યો છે. એ ગાયત્રી મહામંત્ર સાથે આપણને ગુરુદેવે જોડી દીધા અને આ વખતે એક વિશેષ 24 કરોડ ગાયત્રી મહામંત્રનું પુરસ્ચરણ, મહાપુરસ્ચરણ આજે આપણા ગાયત્રી પરિવાર ડભોઈમાં એક ગુરુદેવની પવિત્ર પ્રેરણાથી આજે સંપન્ન થઈ રહ્યું. અને એમાં લગભગ હજારોની સંખ્યામાં એટલે કે લગભગ 1500ની સંખ્યા સુધી આ સાધકો એની અંદર જોડાયેલા છે. અને આ 9 દિવસ સુધીમાં 2400નો આંકડો પૂરો થશે. આ 9 દિવસના અનુષ્ઠાનની સાથે આપણે એક વિશેષ અનુષ્ઠાન 24 કરોડ ગાયત્રી મહામંત્રના અનુષ્ઠાન મહાપુરુષોની સાધનામાં જોડાઈ રહ્યા છે. અનેક ભાઈઓ બહેનો, દેશ વિદેશના ભાઈઓ બહેનો જોડાઈ રહ્યા છે. આપણા ભારતના અનેક ક્ષેત્રમાંથી ભાઈઓ બહેનો જોડાઈ રહ્યા છે. હું એમ કહેવા માંગુ છું કે જેટલા વધારે આ નજીકના વિસ્તારના ભાઈઓ બહેનો આમાં જોડાશે એને અનેક ઘણો લાભ થશે. હવે તમે વિચાર કરો કે નર્મદાની મેઇન કેનાલ નીકળી, આ મેઇન કેનાલ નીકળી એની સાથે સાથે કેટલી બધી નાની કેનાલ નીકળી કે ના નીકળી? મેઇન કેનાલ તો જ્યાંથી નીકળી ત્યાંથી નીકળી, પણ એ જ્યાંથી નીકળે ત્યાં આજુબાજુ રહેનારા લોકોને લાભ થાય કે ના થાય? થાય કે ના થાય? થાય. કેનાલ નીકળે એટલે લાભ થાય અને થાય. એની બ્રાન્ચ કેનાલો નીકળે એમાંથી પણ બધાને આજુબાજુ હોય એને લાભ થાય. તો આપણને એટલી ખબર ના પડે કે આટલું સરસ અનુષ્ઠાન અહીંયાથી લેવાતું હોય અને આપણે એમાં જોડાઈએ તો આપણને એનો લાભ થાય અને થાય. કેનાલ તો જતી હોય પણ કેનાલનો લાભ ક્યારે મળે? શું ત્યાં ઉપર જઈને હવા ખાઈ આવો તો તમારા ખેતરમાં પાણી પહોંચી જાય ભાઈ? કેનાલ ઉપર જઈને હવા ખાઈ આવો તો પાણી પહોંચી જાય કે તમે પાણી પેટ ભરીને પી આવો તો ખેતરમાં પાણી પહોંચી જાય? કેનાલ નીકળી હોય તો એની અંદર આપણે મશીન મૂકવું પડે, ડંકી મૂકવી પડે, પાઇપ જોઈન્ટ કરવો પડે, પેલો ફૂટબોલ નાખવો પડે અને આપણા ખેતર સુધી પાઇપલાઇન. બોલો, આ ભાઈઓને તો ખબર હોય ને, આ છોકરાઓને ખબર છે. જો
ત્યાં સુધીની પાઇપલાઇન જોડવી પડે. પાઇપલાઇન જોડી દો તો તમારે બોર ના કરાવવો પડે, તમારે કૂવાનો ખર્ચ ના કરવો પડે, તમારે માણસ વધારે ના રોકવા પડે, ઓછા ખર્ચમાં તમને પાણી મળે કે ના મળે? મળે ને. તો એવી જ રીતે આ એક મોટી કેનાલ ચાલુ થઈ 24 કરોડ મહાપુરુષ ચરણની. આપણે તો ખાલી એમાં દોરડું જોડી દેવાનું છે. નિયમિત દરરોજ 9 માળા કરવાની. આ 9 માળાની દોરડી જોડેલી રાખીએ. 24 કરોડ તો જન્મારામાં પૂરા કરીએ નહીં. આ જન્મ નહીં, કેટલા જન્મ લઈએ તોય પૂરા થાય નહીં. તો આપણે એક 9 માળા કરીને એની સાથે જોડાયેલું રહેવાનું, તેમાં પણ 5 મહિના સુધી. તો આપણા જીવનની અંદર 24 કરોડ ગાયત્રી મહામંત્ર મહાપુરુષ ચરણની સાધનાનો દિવ્ય લાભ આપણને મળે. આ આપણી એક મોટી મહાપુરુષ ચરણની સાધનામાં જે પણ ભાઈઓ બહેનો આજે અત્યારે ચાલીસાના અનુષ્ઠાનમાં આવ્યા છે એમને ખાસ વિનંતી કરું છું. આ 9 જ દિવસનો પ્રશ્ન છે બહેનો ભાઈઓ. એમાં જે એક દિવસ તો ગયો, હવે આપણી પાસે 8 દિવસ છે. આવતીકાલથી તમને હૃદયમાં એમ ભાવ થાય કે જિંદગી તો આપણે જીવી ગયા, પણ આ બધું આમનું આમ જતું રહેશે અને આ દિવસો જતા રહેશે તો પાછા મળશે નહીં. તો આવતીકાલે ઈચ્છા થાય ને તો સવારે 4 વાગે આવીને બેસજો, આપણી માળા લઈ આવજો, બેઠા બેઠા જેટલી થાય એટલી માળા કરજો. 9 માળા તો થઈ જશે. 9 માળા તો થઈ જશે ને જરૂર. અને તેમાં અમૃત પ્રસાદ સવારે આપણે કડવા લીમડાનો લઈ અને પછી વિદાય થઈશું. એટલે નિરોગી જીવન પણ પ્રાપ્ત થાય. ઋષિ મુનિઓએ આ સમયમાં આપણને જે નવરાત્રી અનુષ્ઠાન સાધના આપી એની પાછળનું કારણ જ એ છે કે જેવી રીતે વર્ષની અંદર એક વખત તમારે તમારા ઘરના ગાદલા તપાવવા પડે, કોઠીઓ તપાવવી પડે, અનાજ તપાવવું પડે, કઠોળ તપાવવું પડે, વેફર પાપડી પણ તપાવવી પડે. આ વર્ષમાં તમારે તપાવવું પડે. ન તપાવો તો પછી ફૂગ આવી જાય, ગાદલામાંથી ગંધ આવી જાય. એ બધામાંથી ગંધ આવી જાય તો આપણા જીવનમાં આપણે ન તપીએ તો આપણામાંથી બધી દુર્ગંધો આવવા જ મળે. કેની દુર્ગંધ? દુષ્ટ વિચારોની દુર્ગંધ, દુર્ગુણોની દુર્ગંધ, દુર્વ્યવહારની દુર્ગંધ આવે જ. એટલે ગુરુદેવે આપણને 2 અનુષ્ઠાન આપ્યા કે આ અનુષ્ઠાન કરી અને આ શરીરને પણ એવું તપાવો, આત્માને પણ થોડો તપાવો. તપે તપ ત્યાં તેજ, તપ ત્યાં તેજ. તપાવવાથી ઘડતર થાય, તપાવવાથી ઘડતર થાય. તમે જોજો કે લોખંડનો ટુકડો પડેલો હોય, પણ એ લોખંડનો ટુકડો પડેલો હોય તો એની અંદરથી કંઈ ના થાય, પણ એમાંથી તમારે કંઈક નિર્માણ કરવું છે, કંઈક બનાવવું છે, તો તમારે લોખંડના ટુકડાને બોલો ને, સમજણ તો પડે છે બોલવાનું. લોખંડના ટુકડા શું કરવું પડશે? તપાવવું પડશે. તપાવીશું લોખંડના ટુકડાને. તપાવ્યા પછી તપાવી દેવાથી બની જાય નહીં. તપાવી દીધા પછી શું કરવું પડે છે? જોઈ છે લોખંડ લુહારની દુકાન ના હોય તો જોઈ આવજો કાલે. લુહારની દુકાને જઈ આવજો. લોખંડ તપી જાય, લાલ ઘૂમ થઈ જાય અને પછી બરાબર હથોડા પડે. એમ આપણને પણ આ 9 દિવસ તપવાનો અવસર મળ્યો છે. તપો બરાબર અને તપવા તૈયાર થઈશું ને એટલે ગુરુદેવ હથોડા મારશે. પણ હથોડાનો માર પડે એટલે ગભરાવાનું નહીં, એ યાદ રાખવાનું. હથોડાનો માર પડે તો ગભરાવાનું નહીં, યાદ કરવાનું કે મારી ટીપવાની શરૂઆત થઈ ગઈ, મારા ઘડતરની શરૂઆત થઈ ગઈ, હવે મારું ઘડતર ખૂબ સારું થશે. ઘડતર થાય તો જ માણસની કિંમત, બાકી અનગઢ લોકોની કોઈ કિંમત નથી. એવા તો ઘણા દુનિયામાં લોકો જીવી રહ્યા છે જેની કોઈ કિંમત નથી. પણ કંઈક ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો એવું સુંદર જીવન જીવીએ અને સારું સારું ઘડતર કરીએ. સોનાના બિસ્કિટ પડ્યા હોય અને આપણને એમ થાય કે લાવો લગ્ન પ્રસંગ આવે છે તો 2-5 બિસ્કિટ છે તો જરા દોરા પરવીને આમ પહેરી દઉં તો સારું લાગે. સોનાના બિસ્કિટ આમ દોરામાં સરસ લપેટીને આમ પહેરી દો તો ચાલે? સોનાનો બિસ્કિટ હોય પણ ગળામાં પહેરાય નહીં. તમારે એ સોનાના બિસ્કિટમાંથી જો સરસ ઘરેના બનાવડાવવા હોય તો એ સોનાના બિસ્કિટને બોલો તપાવવું પડે નહીં. એને પૂરેપૂરો તપાવીને કેવો કરી દે? રગડો કરી દે. એને બિલકુલ દ્રવિત કરી દે, એકદમ નરમ કરી દે. અને એવું કરી દીધા પછી જ એના અંદરથી ઘરેણું બને, બાકી બને નહીં. આપણે જો એક જીવનનું એક સાચું શ્રેષ્ઠ ઘરેણું બનવું હોય તો આપણે પણ તપવું પડશે. તપ્યા વગર કાંઈ થશે નહીં. તપીશું તો જ આપણા અંદર પણ સુંદર એક સજાવટ, એક આંતરિક સજાવટ
બાહ્ય સજાવટ નહીં, આંતરિક સજાવટ આપણા ભીતરમાં થવા માંડશે. ગુરુદેવ ઈચ્છે છે કે હું આ જોવા માંગુ છું કે મારી સાથે જોડાનારા એને કેને પ્રકારે જોડાનારી વ્યક્તિના ભીતરની અંદર એક આંતરિક સુંદરતા આવે. ભગવાન બાહ્ય સુંદરતા નહીં જુએ, ભગવાન ભીતરની સુંદરતા જોશે, ભગવાન ભીતરનો ભાવ જોશે. બહારથી ઘણા બધા ઘણું સરસ બોલતા હોય પણ અંદર તો કંઈક જુદું ચાલતું હોય. એટલે અંદર અને બહાર જ્યાં જુદું હોય, જ્યાં ભેદ હોય, ત્યાં ભગવાન હોતો નથી. જેવા અંદર એવા જ બહાર હોવા જોઈએ, જેવા બહાર હોવ તેવા જ અંદર હોવા જોઈએ. એકાત્મતા સાધવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે આપણને અનુષ્ઠાન બતાવ્યા. અને સાંજનું અનુષ્ઠાન એટલે આપણી ચાલીસાનું અનુષ્ઠાન. માળા તો કરો જ. શાસ્ત્રોમાં તો એમ કીધું છે કે એક માળા નિયમિત જે જપ કરતા હોય એના દિવસ દરમિયાન થયેલા પાપો નાશ પામે. જે નિયમિત 3 માળાનો જપ કરતા હોય એના અઠવાડિયા સુધીના થયેલા પાપો નાશ પામે. જે નિયમિત 9 માળા ગાયત્રી મંત્રનો જાપ કરતા હોય એના 3 મહિના સુધીના થયેલા પાપ કર્મ નાશ પામે છે. અને જે નિયમિત 11 માળા જપ કરતો હોય એને મૃત્યુ પછી પણ 12મું 13મું કરવું પડે નહીં, એને તર્પણ કે શ્રાદ્ધ કરવું પડતું નથી. આ શાસ્ત્રોમાં કીધું છે કે નિત્ય 11 માળા ગાયત્રી મંત્ર જપ કરનારને આ બધી કાંઈ જરૂર પડતી નથી. અને જે ઘરમાં નિત્ય ગાયત્રી મંત્ર અને ગાયત્રી યજ્ઞ થાય એ ઘરમાં તો જીવ જંતુ પશુ પક્ષી પણ મરી જાય તો પણ તેને પરમ મોક્ષ મળી જાય, એની ખૂબ ગતિ શ્રેષ્ઠ થાય એમ શાસ્ત્રોમાં કીધું છે. ગાયત્રી મંજરી, ગાયત્રી કવચ તમે જો સરસ રીતે સાંભળો ને સમજો તો ખબર પડે કે આ ગાયત્રી મહામંત્રનું કેટલું મહત્વ છે. અને આજે સાંજે નિયમિત સાંજે આપણે ચાલીસાનો પાઠ કરીએ. ચાલીસાનો પાઠ જ આપણને કે ચાલીસા, 40 એટલે ચાલો ભગવાનના કામમાં ચાલો, ભગવાનના કામમાં ચાલો. ચાલીસા આપણને બૂમો પાડે ચાલો ચાલો ચાલો, તો આપણે બધા ચાલવામાં થોડાક મોડા પડીએ. બધી ચાલીસા પૂરી થઈ જાય ત્યારે આપણે અહીંયા ઘડી એન્ટ્રી મારીએ. કેવું થાય હે? પિક્ચર પૂરું થઈ ગયા પછી જોવા જાવ તો હું મળી જવાનું. આપણે એટલું તો આ 9 દિવસ તો આપણે એટલા તૈયાર રહીએ કે ગમે તે આપણા ઘરમાં બધાને કહી દેવાનું. આપણે લગ્નમાં જવું હોય ને કોઈ મહેમાન કોઈકને ઘરે જવું હોય તો આપણે કેવું બધું સેટિંગ કરી દઈએ, આટલા વાગે આવી જજો, એ લેજો કહી દઈએ છે કે નથી કહેતા? ઘરના બધા સભ્યોને વાત કરી દઈએ. તો આ 9 દિવસ આપણે એમાં 1 દિવસ તો હવે 8 દિવસ આપણે એવી તૈયારી રાખીએ કે સમયસર 8:30 વાગે તો આપણે અહીંયા આવી જઈએ, આપણી જગ્યા લઈ લઈએ. 8:30 કમસે કમ 8:30 તો આપણી એન્ટ્રી થઈ જવી જોઈએ. પિક્ચર ચાલુ થવાની તૈયારી થાય, ભલે પેલો આગળ કોણ કોણ એક્ટર છે ને એવું બધું બતાવતા હોય ત્યાં સુધી આપણે આવી જવું પડે. ત્યાં સુધી આપણી સીટ આપણે લઈ લેવી પડે તો આપણને પિક્ચર પૂરું જોવાની મજા આવે. પછી આ તો છેલ્લી ચાલીસા થઈ જાય ત્યારે આપણે આવે ડોલતા તો આપણે શું કરીએ? હા, સંદેશ ગુરુદેવનો મળશે પણ જે સાધના આપણે કરવાની છે એ આપણે છૂટી જાય પછી આપણે ઘરે કરવી પડે. પણ સમૂહમાં જે સાધના થાય એનો બહુ વિશેષ મહત્વ છે. ગાયત્રી ચાલીસા, આ 9 દિવસ આપણે ચાલીસાના પાઠ ઉપર થોડીક ચર્ચા કરીશું. હિમ શ્રીમ ક્લીમ મેઘા પ્રભા જીવન જ્યોતિ પ્રચંડ શાંતિ ક્રાંતિ જાગૃતિ પ્રગતિ રચના શક્તિ અખંડ જગત જનની મંગલ કરણી ગાયત્રી સુખધામ પ્રણવો સ્વાવિત્રી સ્વધા સ્વાહા પૂરણ. તમારા બધા જ કામ પૂરણ થઈ જાય. સ્વાહા કરો એટલે બધું પૂરું, તમારા બધા કામ પૂરણ થાય. ગાયત્રી ચાલીસામાં શરૂઆતમાં ગુરુદેવે કહ્યું રીમ શ્રીમ ક્લીમ સરસ્વતી લક્ષ્મી અને કાલી, મેધા પ્રભા મેધાવી શક્તિ પ્રભા શક્તિ જીવન જ્યોતિ પ્રચંડ. જીવન કેવું બનશે તમારું જેની સાધનામાં તમે જોડાવો છો? સરસ્વતી લક્ષ્મી ને કાલી તમારા જીવનને કેવું બનાવશે? જ્યોતિ સ્વરૂપ પ્રચંડ સ્વરૂપ. આગ, આગ કેવી હોય? કોઈ અડી શકે આગને? આગને કોઈ અડી શકે? કોઈ અડી ન શકે. એવી ચેતના શક્તિ, એવી બ્રહ્મ શક્તિ આપણને પ્રાપ્ત થાય અને થાય. જીવન જ્યોતિ પ્રચંડ એ જો પ્રાપ્ત થઈ જાય તો આપણને શું મળે? શાંતિ. પહેલામાં પહેલી શાંતિ. કારણ કે મોટામાં મોટા ભાગે આ સંસારમાં આપણે જોઈએ તો માણસને બધું જ છે. ઘર રહેવા માટે બંગલો છે, ઘરમાં બધું ફર્નિચર છે, ઘરમાં બધું સાધન છે, મિક્સર છે, વોશિંગ મશીન છે, પેલું માઇક્રોવેવ છે, બધું જ સાધન છે, બધી જ વસ્તુ છે, ઘર પરિવાર છે. પણ તમે પૂછશો કે કેવું ભાઈ? તો કે બસ મજામાં. અને પછી ધીમે રહીને કહેશે કે
આમ તો બધું સારું પણ થોડુંક આવું આ વાતની દુઃખ, આ વાતનું દુઃખ એટલે અશાંતિ. અશાંત રહેલો આ જીવ, અશાંતિમાં જીવનારા જીવને ગુરુદેવ કહે છે કે એક વખત એ જો પોતાની શરણાગતિ સ્વીકારીને બેસે તો એને શાંતિ પ્રાપ્ત થાય. શાંતિ મળે તો ક્રાંતિ કરી શકે. શાંતિ ન હોય તો ક્રાંતિ થાય નહીં. શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, જાગૃત આત્મા. ગુરુદેવ કહેતા કે જાગૃત આત્મા બનો. જે જાગૃત આત્મા હોય ને હર પળ, હર ક્ષણ, હર ડગલે, હર કર્મમાં એ જાગૃત રહે કે આ કર્મ થાય કે ન થાય, આવું કરાય કે ના કરાય. એ તરત એ જાગૃત આત્માને તરત જ એનું પરિણામ દેખાઈ જાય કે આ કરવાથી એનું પરિણામ શું મળશે, અને એ પરિણામને લઈ અને કંઈક પણ ખોટું કરતો હોય તો તરત બચી જાય. અને જે કરવા જેવું હોય એમાં પોતાને ખોટ જતી હોય તો પણ એ કામ કરી દે, એને જાગૃત આત્મા કહેવાય. આપણા જાગૃત આત્માઓ સરદાર પટેલ આજે સ્ટેચ્યુ બની ગયું, એને કેટલું ગુમાવ્યું, કેટલું પોતાનું ગુમાવ્યું, સ્વાર્થ પોતે મૂકી દીધો અને પરમાર્થને સ્વીકારી લીધો. એ જાગૃત આત્મા કહેવાય, એ જાગૃતિ કહેવાય. જાગૃતિ આવે તો કેવી આવે? એવી જાગૃતિ આપણામાં લાગે. જાગૃતિ, પ્રગતિ, અને જે જાગૃતમાં રહી શકે એની પ્રગતિ થાય. જે જાગૃત આત્મા હોય એની પ્રગતિ થાય, બાકી કોઈની પ્રગતિ થાય નહીં. ભગવાન આવે ને તોય પ્રગતિ ના થાય. જાગૃત આત્મા ન હોય અને ભગવાન આવે તોય પ્રગતિ થાય નહીં. એક વખતે કેદની અંદર, જેલની અંદર કેટલા બધા કેદીઓ હતા અને દરેક રૂમની અંદર બે ચાર પાંચ કેદીઓ રહે. એક વખત રાષ્ટ્રપતિને એમ થયું કે આટલી મોટી જેલ છે અને આ જેલની અંદર આજે આ નગરમાં આવ્યો છું તો હું મારા લીધે, મારો જે રાઈટ છે, મારું જે પદ છે, મારા જે પ્રતિભા છે એને લઈ અને હું કોઈને કંઈક મદદ કરું. અને એમને એવો વિચાર આવ્યો કે કોઈને મદદ કરવા કરતાં આ ગામની અંદર જે જેલની અંદર પુરાયેલા કેદીઓ છે, લાવને એમના માટે હું કંઈક મુક્તિનું કંઈક કરું. એટલે એ જેલમાં ગયા અને એક રૂમ પાસે ગયા, એમાં 4-5 કેદીઓ હતા. એટલે રાષ્ટ્રપતિ એમ કહ્યું કે બોલો એમ કે તમને કાંઈ દુઃખ છે? તમને કાંઈ દુઃખ હોય તો કહો, તો હું આજે આવ્યો છું તો તમને એમાંથી કંઈ ફરિયાદ હોય તો હું તમને બધું સારું કરી દઉં. તો 4-5 કેદી હતા. એ કેદી કે ઓ તમે આવ્યા છો તો પછી એવું કરો ને, આટલી રૂમની અંદર તમે જુઓ ખરા કેટલા મચ્છર, આ બધા મચ્છરા ખાઈને, આ માકડિયા ખાઈ અને હવે તો થાકી ગયા છે. એટલે હવે આ મચ્છર માકડ ના રહે એવું કંઈક કરતા જાઓ. તમે આવ્યા છો તો એવું કંઈ કરતા જાઓ. એટલે કે કેટલાક લોકો કેવા હોય, શરીરને કાંઈ કષ્ટ પડવું જોઈએ નહીં એવા લોકો હોય. એ કેદીઓ એવા હતા. એટલે કે અમને બધી સુવિધા મળી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ચાલો તમારે એનો ઈલાજ થઈ જશે, કાંઈ ચિંતા કરશો નહીં. રાષ્ટ્રપતિ આગળ ચાલ્યા. બીજી રૂમ આવી એટલે બીજી રૂમમાં કેદીઓ હતા. એમને પૂછ્યું કે ભાઈ તમને કઈ તકલીફ ખરી અહીંયા? તો એ રૂમના જે કેદીઓ હતા એમને કીધું કે બધું આમ તો વાંધો નહીં, પણ ખાવાનું જરા બરાબર આવતું નથી, તો જરા ખાવાનું સારું મળે એવું કંઈ કરો. એટલે રાષ્ટ્રપતિએ કહ્યું કંઈ વાંધો નહીં, તમને ખાવાનું સારું મળે એ માટે વ્યવસ્થા કરીશું. એમની સાથે જે રાષ્ટ્રપતિની સાથે જે જેલર ને એ બધા હતા એ બધાને રાષ્ટ્રપતિએ કહ્યું ભાઈ આ લોકોને અઠવાડિયે એકાદ ફીસ્ટ આપો, જરા સારું ખવડાવો. એમ કે આવું બધું તમે જેવું તેવું ખવડાવો ના ચાલે, જરાક એમને આનંદ થાય એવું કંઈ ખાવાનું આપો. ઘણા કેવા હોય, ખાવાવાળા જ હોય, જ્યાં જાય ને ત્યાં ખાવાનું રોજતા હોય, જ્યારે ખાવા માટે જીવતા હોય ને એવા લોકો હોય ઘણા. એવા પ્રકારના લોકો હતા કે એને ખાવાનું યાદ આવ્યું. રાષ્ટ્રપતિ આવ્યા અને એને એમ કીધું કે તમને જે દુઃખ હોય એ કહો, આજે હું આવ્યો છું તો તમને એમાંથી મુક્ત કરી દઉં. પણ એને ખાવાની જેના મગજની અંદર વાતો ચાલતી હોય એને ખાવાનું જ યાદ આવે. એટલે રાષ્ટ્રપતિને કીધું ભાઈ ખાવાની વ્યવસ્થા હરખી કરી દો. રાષ્ટ્રપતિએ કીધું કે અઠવાડિયે ફીસ્ટ આપો ભાઈ. રાષ્ટ્રપતિ આગળ ચાલ્યા. ત્રીજી રૂમ આવી. ત્રીજી રૂમમાં કેટલાક કેદીઓ હતા. એટલે રાષ્ટ્રપતિએ પૂછ્યું ભાઈ તમને કેવું, કઈ ફરિયાદ કરી? કંઈક તમારે, હું આવ્યો છું તો તમારે કંઈ કહેવું હોય તો કહો. તો કે આમ તો બધું વાંધો નહીં, પણ આનું ગરમી બહુ લાગે છે કે જરા પંખાની વ્યવસ્થા કરો. આ જેલમાં પંખા વગર કે અમે બહુ ઘૂંઘાઈ મળીએ છીએ. વાયરો ખાવાવાળા હોય ને ઘણા, ખાધું નથી એટલે વાયરો ખાવા નીકળી જાય. ઘણા લોકો એવા હોય, ખાવું પીવું વાયરો ખાવો બસ, એને બીજું કાંઈ મળે નહીં. તો
રાષ્ટ્રપતિએ કીધું અલા ભાઈ અમને પંખો મૂકી આપો, ના હોય તો એકાદ કુલર મૂકી આપો કે આ બિચારા કે અંદર ગુંગળાઈ મળે છે કે પંખો પવન ના આવે તો ના સારું કહેવાય. તો પેલા બધાએ જેલરને બધાએ કીધું કે સારું સાહેબ એમ કે થઈ જશે વ્યવસ્થા. પછી એ આગળ ચાલ્યા. એટલે આગળ ગયા ત્યારે પેલા બે ચાર કેદીઓ હતા એમને પૂછ્યું ભાઈ તમારે કંઈ કહેવું છે, તમારે કંઈ બોલવું હોય તો બોલો, તમારે કંઈ ફરિયાદ હોય તો કે સાહેબ આમ તો બીજું કંઈ ફરિયાદ તો શું તમને કરીએ એમ કે, પણ આ જેલમાં બેસી રહીને દાઢી મૂછો વાળને કેટલું વધી ગયું કે આ ઘરવાળા આપણે આવે ને તે ઓળખતા નહીં કે ભૂલા પડી જાય કારો આમાંથી અમારો કોણ હશે. એટલે એવું કઈ વ્યવસ્થા કરો, એકાદ 2,000 આ કેદમાં મોકલો જેલમાં કે અમારા વાળને દાઢી મૂછો બધું હરખું કરી જાય. કેવા હતા બધા રૂપ નિખારવાળા હતા. ઘણા લોકો એવા હોય ને કે પોતાની જાતને જ સંઘાર્યા કરે એમાંથી ઊંચા આવે નહીં. આ સૃષ્ટિમાં આવા પ્રકારના લોકો છે. એ ઘણા લોકો આવા હોય કે એમાંથી જ ઊંચા ન આવે. રાષ્ટ્રપતિએ પેલા ભાઈઓને કીધું કે ભાઈ વાત સાચી છે, એમને જરા દાઢી મૂછને વાળ કપાવવાનું, 15 દિવસે એકાદ 2,000ને બોલાવો અને આ બધાની વ્યવસ્થા કરો. તો કે સારું એમ કે. પછી પાછો આવીને પાછો પેલો 5 કેદીઓ વાળો પાછો એક વેલો આવી કે સાહેબ દાઢી મૂછને વાળ તો કાપી જશે પણ એક અરીસો મૂકી આપજો ને કે જરા. હવે રહેવાનું જેલમાં અને તો પાછો અરીસો જોઈ કે અરીસો મૂકી આપજો ને, એટલે કે અમને ખબર તો પડે કે અમે કેવા લાગીએ છે કે. તો રાષ્ટ્રપતિએ કહ્યું ભાઈ મૂકી આપજો ભાઈ એમને અરીસો, કારણ કે જેને પોતાનું શરીર જ સરસ બનાવવાનું હોય એને અરીસો તો જોઈએ. રાષ્ટ્રપતિ આગળ ચાલ્યા. તો આગળ ગયા તો એક રૂમમાં 2 જ કેદી હતા. એ 2 કેદી આમ છાના માના બેસી ગયેલા. એટલે રાષ્ટ્રપતિએ કહ્યું ભાઈ તમારે કઈ ફરિયાદ? અમારે કોઈ ફરિયાદ નહીં કે. એટલે કઈ માગો ખરા, કઈ કહો તો ખરા. અમારે તમને કઈ કહેવાનું જ નહીં, તમને કઈ અમે કહીશું, તમારે અમારી વાત તમારાથી થાય નહીં. અમારી જે વાત છે તમે પૂરી કરી શકો નહીં, એટલે અમારે કહેવું નથી. અરે પણ કંઈક તો કહો. તો કે ના અમે તમે દર્શન કરી લીધા એટલે અમને બહુ આનંદ થઈ ગયો, હવે અમે મરી જઈશું, હવે અમારે બીજું કાંઈ કહેવું નથી. હવે તમે દર્શન આપીને જાવ એટલી જ વાર, અમે 2 નક્કી જ કર્યું છે કે આપણે મરી જવાના. એટલે રાષ્ટ્રપતિ વિચાર કરે આટલા બધા મળીને આવ્યો, કોઈ કાંઈ બોલ્યું નહીં અને આ તો નવી જ વાત કરે, જુદી જ વાત કરે, મરવાની વાત કરે. અલા ભાઈ તમારે છે શું એ તો કહો એમ કે તમારા મનમાં જે ગૂંચવાડો હોય કે કહી દો, હું તો આજે આવ્યો છું તો પછી પૂરું કરી દઈશ. ના સાહેબ તમારથી એ થાય એવું જ નથી, કારણ કે અમારે તમને કહેવું ખોટું તમે કરી ના શકો, નકામું કહેવાનું. એના કરતાં તમારા દર્શન થઈ ગયા, અમને ખબર પડે એક રાષ્ટ્રપતિ આવવાના એટલે અમે ખુશ થઈ ગયા, તમારા દર્શન કરવા જ અમે રોકાયા છે, હવે તમે જાઓ એટલે અમારે તો મરી જ જવાનું. રાષ્ટ્રપતિ કે ના ભાઈ એવું મરશો ના, આ તો તમે મારા દર્શન કરી મરો તો મને તો બહુ દુઃખ થાય, મને તો બહુ પાપ લાગે. આ રાષ્ટ્રપતિ વિચાર કરે કે આ ફાંસો ખાઈને મરી જશે તો એ મારી ભૂત થશે, મારી પાછળ પડશે, એટલે મારે હવે આનું કામ તો કરવું પડશે. એટલે રાષ્ટ્રપતિ કે પણ તમારા દિલમાં જે હોય તે કઈ ના કરે, ના કેમ પૂરું થાય કે આટલા બધાની વાત પૂરી કરવાની કરી દીધું કે તમારી વાત પૂરી ના થાય એવું બને જ નહીં કે તમે કહી દો ચાલો તમારે શું કરવાનું છે, તમારે શું જોઈએ છે કહી દો. કે અમે આયા ત્યારથી અમારું ઘર સાંભળે છે, બોલો હવે કરશો, હવે કઈ વ્યવસ્થા કરશો? અમારું ઘેર જ જવાનું મન થાય, અમારે ઘરે જ જવાનું મન થાય, ઘર જ સાંભળ્યા કરે, હવે તમે શું કરી શકવાના? રાષ્ટ્રપતિ માથું ખંજવાળ માંડ્યા, વાતો જબરી વાત કરી, પણ કે કહીને એમ કે મરી જાય તો ઉપાડી અને અહીંયા જેલમાં મરી જાય, પાછા ભૂત થાય તો મારે માથે પડે. અને રાષ્ટ્રપતિએ પછી પેલા જેલરને કીધું કે લાવો ભાઈ એમનું જે કંઈ કાગળિયા બાગળિયા હોય તે લાવો. એટલે પેલા જેલરે કાગળિયા આપ્યા, એના નામના કાગળિયા કાઢ્યા. એટલે રાષ્ટ્રપતિ કાગળિયા ફાડી નાખ્યા કે જાઓ એમને છોડી દો, એમને ઘર સાંભળે છે ઘર મોકલી દો. પેલા 2 છૂટી ગયા. એટલે એ રસ્તેથી નીકળ્યા એટલે પેલા બધા જે બારીઓ જોવા વાળા હતા ને એ બધા આમ હાડિયા પકડીને ટીંગાઈને જોવા મળ્યા. અને કઈ જાવ છો? રો, હવે બધું સારું થઈ જવાનું, પંખા મુકાવાના, અજામ આવવાનું છે, ખાવાનું સારું મળવાનું છે, હવે ના જશો? રો તો કે તમે રહી ખાયા કરો, અમે તો આ છૂટ્યા, અમે તો છૂટી ગયા, હવે અમારે કશું બંધન નહીં. પરમ પૂજ્ય ગુરુદેવ આપણને એ કહે છે કે બેટા એ પ્રકારે આપણે બધા જેલમાં જ પડેલા
છે અને જેલમાં પડ્યા પછી આપણે ભગવાનને ભજીએ, સદગુરુ મળ્યા, આપણને કોઈ સંદેશો આપ્યો કે આટલું કરો, આટલું કરો, આટલું કરો, તમે મુક્ત થશો. આપણે આવ્યા ખરા, પણ આપણામાંથી સાચું બોલી જજો કે કેટલા એવા લોકો છે કે ભગવાન પાસે જઈને શું માંગે છે? પેલા 5 જણાએ માંગ્યું એમાંથી કંઈક માંગે છે? નથી માંગતું. હે, કોઈએ એવું માંગ્યું કે અમને મુક્ત કરી દો, અમારું ઘર તો ઉપર, પ્રભુ એ જ ઘરે અમે તમારા ઘરે સરસ રીતે આવી શકીએ, તમે અમને મુક્ત કરી દો, એવું માંગ્યું આપણે. ત્યારે ભગવાને એવી પ્રાર્થના કરી કે અમને મુક્ત કરો એટલે અમે છૂટા, આ બધી લમણાજીકમાંથી છૂટા. આ બધું જો અહીંયા આવીને શું કર્યું છે આપણે? શું થયું? બધું સંસારમાં રહીને શું કર્યું આપણે? આ બધી માથાકૂટો તો છે, પણ છતાંય આપણને ગમે છે, એ બધી માથાકૂટો જ ગમે છે અને એમ જ આપણે પડ્યા છે. કેમ? કર્મનો સિદ્ધાંત આપણે જે કર્યું છે એ બધું આપણને નડી રહ્યું છે, પણ છતાંય ગુરુદેવ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકં શરણં વ્રજેત. તું બધું જ છોડીને જો એક વખત હૃદયના ભાવથી મારા શરણમાં પહોંચી જઈશ તો ગુરુદેવ કહે છે કે હું તને બધા બંધનોથી મુક્ત કરીશ. બધા બંધનોથી મુક્ત કરીશ એટલે એવું નથી કે ઘર પરિવારને છોડાવી દે, એ બધાની સાથે રહીને પણ મુક્તસ્ય આત્માના ભાવની રૂપમાં જીવી શકાય. એ જાગૃતિ અને એવા જાગૃત આત્માઓની ભગવાન પ્રગતિ કરે. જેમ પેલા બેની પ્રગતિ થઈ ગઈ, નીકળી ગયા કે સમજી ગયા કે હવે રાષ્ટ્રપતિ આવ્યા, જે માંગીએ તે મળવાનું છે, તો અહીંયા રહીને આવું બધું ના મગાય, અહીંયા રહીને એ જ મગાય કે અમને મુક્ત કરી દો. આ જ મોટામાં મોટી આપણી માંગણી હોય તો આ બધા સંસારની ઝંઝાવતોમાંથી આપણે મુક્ત થઈએ. ક્યાંથી મુક્ત થઈએ? મનથી મુક્ત થઈ જઈએ. મનથી મુક્ત થઈ જઈએ પછી આગળ પાછળ બધું ગમે તેટલી ઝંઝાવાતો ચાલતી હોય તોય આપણે એ બધાયમાં સ્થિર, આપણે એ બધાયમાં મસ્તીથી મસ્ત બનીને જીવી શકીએ. એ મુક્તસ્ય આત્મા અને એ શક્તિ સદગુરુ આપણને આપી શકે. એ શક્તિ સદગુરુના કૃપા અને આશીર્વાદથી આપણને પ્રાપ્ત થઈ શકે. અને એટલે ગુરુદેવે આપણને આ અનુષ્ઠાન સાથે જોડી અને એ બધામાંથી મુક્ત કરવા માટે છેલ્લા દિવસે ગુરુદેવ આપણને બધાને કહેવાના છે કે ચાલો તમારે શું જોઈએ છે, તો હવે આપણે યાદ રાખવાનું કે આપણે શું આપણે યાદ રાખવાનું છેલ્લા દિવસે કે હવે આપણે શું માંગીએ, આપણે શું વાત કરીએ. પહેલા દિવસે કરેલી વાત છેલ્લા દિવસ સુધી યાદ રાખવી પડશે, નહીં તો પાછું છેલ્લા દિવસે બીજું કાંઈ આવી ગયું તો પછી ભૂલાઈ જશે. અને ભૂલાઈ જાય તો શું થાય? સંતે એમ કીધું હતું, એક ગામમાં સંત ગયા, સંતે એમ કહ્યું હતું કે હું સવારમાં ગામની પ્રદક્ષિણા કરવા નીકળીશ અને મને જે ઘરની અંદર હું જે ઘરના આંગણામાં જઈને ઊભો રહીશ અને જે ઘરમાં આંગણામાં ઊભો રહીશ અને ત્યાં જે માણસ જે બોલશે એ એને મળી જશે, એ એને મળી જશે. હવે ઘરની અંદર પેલી રઘવાટ કરતી બહેનો ઘણી હોય ને, લાવ જલ્દી હવે સાધુ આવી જશે, સંત આવી જશે અને પછી આપણે રહી જઈશું ને આપણે સરસ માગવાનું છે, આ બોલવાનું, પેલું બોલવાનું, બધું તૈયાર કરી રાખ્યો કે સંત આવે ને એટલે આપણે આટલી વસ્તુ બોલવાની એટલે આપણે આટલું બધું મળી જાય. પણ સંતને આવવાનો ટાઈમ થઈ ગયો, એ તો ફરવા નીકળેલા, એ તો યોગી, એ તો એનું મન ફાવે એ રીતે વિચરણ કરે, નીકળ્યા. અને પેલા બેન કચરો વાળતા હતા, પેલી છોકરીને કીધું કચરો વાળ નાખ, એટલે નાની છોકરી કચરો વાળતી હતી. પણ છોકરું કચરો વાળે ને આપણે મોટા કચરો વાળીએ એમાં ફેર તો પડે ને, એટલે પેલું છોકરું એની રીતે કચરો વાળે એટલે હરખો વળાય ને, લાવ હાવડની આમ વાળવાનો, લાવ હાવડની આમ વાળવાનો. સંત આવી ઉભા રહી જાય, લાવ હાવડની આમ વાળવાનો, લાવ હાવડની આમ વાળવાનો. તથાસ્તુ ને હાવડનો ઢગલો થઈ જાય, તું હાર્યા જ કર. હે, એટલે છેલ્લા દિવસે આપણને યાદ રહેવું જોઈએ. પ્રગતિ રચના શક્તિ અખંડ જગત જનની, આ બધું થઈ જાય, આપણી પ્રગતિ થઈ જાય તો ગુરુદેવ કહે છે કે જગત જનની મંગળ કરણી ગાયત્રી શુભધામ સુખધામ આપણને પ્રાપ્ત થઈ જાય. પ્રણવો સાવિત્રી સ્વધા સ્વાહા પૂર્ણકાર. સ્વધા અને સ્વાહા, સ્વધા પિતૃલોકની શક્તિ અને સ્વાહા એ સમસ્ત સંસારના કલ્યાણ કરનારી શક્તિ. આ તમામ શક્તિ આપણને પ્રાપ્ત થાય. ભૂર્ભુવસ્વ ઓમ યુત જનની ગાયત્રીનિત કલિમલદહની, જે નિત્ય ગાયત્રી મંત્રનો જપ કરે, જે ગાયત્રી ચાલીસાનો પાઠ કરે, કલિમલદહની આપણા તમામ કાલીમાં રૂપ જે પણ પાપ કર્મ છે તેને કાપવાની ક્ષમતા ગાયત્રી મહામંત્રમાં છુપાયેલી છે. એટલે કહેવામાં આવ્યું કલિમલદહની, જે પણ કાલીમાં છે એનું દહન કરી નાખશે. અને દહન કરી દેવાથી કોઈ પણ વસ્તુને શુદ્ધ કરવી હોય ત્યારે તેને અગ્નિમાં શુદ્ધ કરવામાં આવે અને એ શુદ્ધ થયેલી વસ્તુ આપણે પ્રાપ્ત થાય. એમ
ગુરુદેવ કહે છે કે બેટા આપણા તમામ કલીમાને દૂર કરી દઈને આત્માને શુદ્ધાત્મા બનાવે, પવિત્ર આત્મા બનાવે, દિવ્ય આત્મા બનાવે. અને એ શુદ્ધાત્મા, પવિત્ર આત્મા, હું નિત્ય પ્રાર્થના કરું કે હું શુદ્ધ આત્મા છું, હું પવિત્ર આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું પવિત્ર આત્મા છું. અને પવિત્રતાનો ભાવ, એ શુદ્ધતાનો ભાવ સતત તેના જીવનને પ્રગતિના પંથે આગળ વધારે. આપણા સૌના જીવનમાં એ જ મહાશક્તિ માં પરાંબા, ભગવતી, જગદંબા, ગાયત્રીની દિવ્ય શક્તિ ધારાઓ આ 9 દિવસની અંદર આપણને પ્રાપ્ત થાય. આજનો દિવસ એટલે કયું તો કે આપણા કાલીમાં જે છે આત્માની ઉપર જન્મો જન્માંતરના જે કસાય કલ્મશ લાગેલા છે એ તમામ ધોવાનું કામ માં કરી રહ્યા છે. આજે પહેલો દિવસ છે એટલે પહેલા દિવસે કપડાને ધોવાની શરૂઆત કરીએ તો આપણે કપડાને શું કરીએ? પાવડરમાં. આજે આપણે પાવડરમાં બોળાઈ ગયા છે. આપણી ધોવાની શરૂઆત થઈ રહી છે. આજે આપણે પાવડરમાં બોળાયા છે. હવે કાલે શું કરવાનું તે હું તમને કાલે કહીશ. આમ તો બહેનોને કપડાં ધોવાની ખબર છે એટલે ખબર કે શું કરવાનું હોય, પણ છતાંય એ વાતને હું કાલે કરીશ. આપણે તમામ કાલીમાંથી મુક્ત બનીએ અને આપણું જીવન શુદ્ધ ચૈતન્ય તત્વથી ભરાય એવી મંગળ ભાવના સાથે આજની વાણી પુષ્પને ગુરુચરણમાં અર્પણ કરું છું. સૌને જય ગુરુદેવ.